નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। વેસમા ગામની સીમમાં આવેલ પેપરની મિલમાં આગ લાગી। ફેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ પેપરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા। ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો। નવસારી, બારડોલી અને સુરતની ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। નવસારીમાં એનપીએલની મેચ જોવા આવેલ વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા દંડ ફટકારાયો। નવસારી લુન્સીપી મેદાન ખાતે એનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે, જેને જોવા માટે રોજે રોજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેદાન ખાતે ઉમટે છે। આ લોકો પોતાના વાહનો મેદાનની ફરતે જ આડેધડ મૂકી દેતા હોય છે, જેને લઈને રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, જે અંગે પોલીસમાં ફરિયાદ કરાતા ટ્રાફિક પોલીસે રસ્તા પર આડેધડ વાહન મૂકનારા 4 જેટલા વાહન ચાલકોને ઈ મેમો દ્વારા દંડ ફટકાર્યો હતો। વાત કરીએ આજના હવામાનની તો આજનો મહત્તમ તાપમાન 38.2 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 19.8 સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 93% તો સાંજે 30% રહ્યું હતું। હવાની ગતિ 1.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી। ખેરગામમાં હજરત પીર ગેબન શાહ બાબાનો ઉર્સ શરીફ ઉજવાયો। ખેરગામ બજારમાં આવેલ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક હજરત પીર ગેબન શાહ બાબાનો સંદલ શરીફની ઉજવણી સૈયદ મહમૂદ બાબાની આગેવાનીમાં કરવામાં આવી હતી, જેમાં દરગાહ કમિટીના આદિલભાઈ શેખ દ્વારા આયોજિત ભવ્ય જુલુસનો મુસ્લિમ મહોલ્લાથી પ્રારંભ કરી દરગાહ સ્થાનક પહોંચતા બાબાનો સંદલ ચડાવવામાં આવ્યો હતો। રાતે રિફાઈ સાથે યુવાનો દ્વારા શરીફ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે ઝડપ કરવામાં આવી હતી। જુલુસ બાદ મગરીબીની નમાઝ પછી નમાઝે આમ દાવતનું આયોજન તથા અયાઝ ભગત તેમજ અકરમ શેખ દ્વારા સુંદર નાતો કસીદા અને મનકબત પઢવામાં આવ્યા હતા। સમાપનમાં મસ્જિદના ઇમામ દ્વારા દરેક માટે દુઆ ફરમાવવામાં આવી હતી। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। ચીખલીના વાણિયાવાડ ખાતે રામ જન્મોત્સવ ઉજવાશે। ચીખલી વાણિયાવાડ સ્થિત રામાયણની કથાની સીતા માતાનો અભિનય કરનાર દીપિકા ચીખલિયાના ફળિયામાં આવેલ પૌરાણિક શ્રી રામજી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। તાલુકા મથક ચીખલીના વાણિયાવાડમાં પૌરાણિક ભગવાન શ્રી રામનું મંદિર આવેલ છે, જ્યાં ભગવાન રામ, સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજી સહિત બિરાજમાન છે। આ મંદિરની હરોળમાં જ રામાનંદ સાગરના રામાયણ સિરિયલમાં સીતા માતાનું પાત્ર ભજવનાર દીપિકાબેન ચીખલિયાનું ઘર આવેલ છે અને આ વિસ્તારની મુલાકાત દરમિયાન દીપિકાબેન ચીખલિયા વાણિયાવાડમાં પોતાના ઘર અને ભગવાન શ્રી રામના મંદિરની અવશ્ય મુલાકાત કરી દર્શન પૂજન કરતા હોય છે। 6 એપ્રિલના રવિવારના રોજ રામનવમીના દિવસે વાણિયાવાડ રામજી મંદિરમાં વહેલી સવારથી ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે હવન પૂજા બાદ બપોરે 12 કલાકે મહાઆરતી અને સાંજે 4:30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જ્યારે સાંજે 7 કલાકે નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મહાપ્રસાદ પણ યોજાશે, જેનો તમામ ભાવિક ભક્તોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે। આ રામ જન્મોત્સવના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 6ઠ્ઠા દિવસે દેવજી 11 અને પ્રભાકુંજ 11 વચ્ચે રમાયેલ મેચમાં દેવજી 11 વિજેતા। નવસારીમાં એનપીએલની 5મા 6ઠ્ઠા દિવસે રમાયેલ મેચમાં પ્રથમ દાવ લેતા દેવજી 11એ પોતાની 20 ઓવરમાં 6 વિકેટે 134 રન કર્યા હતા, જ્યારે તેના જવાબમાં પ્રભાકુંજ 11એ તેની 20 ઓવરમાં 88 રન કરી ઓલ આઉટ થઈ જતા દેવજી 11નો 46 રને વિજય થયો હતો। આ મેચમાં સ્વપ્નેશ પટેલે 3.4 ઓવરમાં 20 રન આપી 4 વિકેટ લીધી હતી। તેમને મેન ઓફ ધ મેચ તેમજ બેસ્ટ બોલરનો ખિતાબ મળ્યો હતો। મેચમાં બેસ્ટ બેટ્સમેન તરીકે મિતેન પટેલ 31 બોલમાં 46 રન રહ્યા હતા, જ્યારે સૌરવ ચૌહાણે 37 બોલમાં 41 રન કર્યા હતા, જ્યારે ચિંતન પટેલે પણ 4 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ લીધી હતી।
નવસારીના આશાપુરી મંદિર ખાતે અક્ષર વિઝન અરેના તેમજ જેસીઆઈ નવસારીના સહયોગથી ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. મા શક્તિની આરાધનાના માહોલમાં જનસેવાના કાર્યો થવા સરાહનીય કાર્ય તેમજ માની અસીમ કૃપાથી શક્ય બને છે. દુધિયા તળાવ સ્થિત આશાપુરી મંદિર ખાતે તારીખ 30 માર્ચ અને રવિવારે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. 102થી વધુ લોકોએ આંખની ફ્રી તપાસનો લાભ લીધો હતો. નવસારીના સેવાભાવી ડોક્ટર કેયુર શર્મા જેસીઆઈ સંસ્થા સાથે જોડાઈને ઘણા સમયથી સેવા કાર્યો કરી રહ્યા છે. બિલ્લીમોરા ખાતે રહેતા પરપ્રાંતીય યુવાને જિંદગીથી કંટાળી જીવન ટૂંકાવ્યું. બિલ્લીમોરાના ગોહરબાગ સ્થિત જાલભાઈની વાડીના રસ્તા પર રહેતા અને FY BComના 19 વર્ષીય રાજસ્થાની વિદ્યાર્થી વિકાસ દિનેશભાઈ પ્રજાપતિએ ગત સોમવારે પોતાના ઘરે જ બેડરૂમમાં ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક વિકાસના પરિવારમાં તેના માતા પિતા અને નાની બહેન તેમજ દાદા દાદી છે. જે પૈકી મૃતક વિકાસના માતા પિતા અને બહેન હાલ તેમના વતન રાજસ્થાન ખાતે ગયા હતા, જ્યારે દાદા દાદી આણંદ ગયા હતા. વિકાસના પિતા તેના ફોન પર કોલ કરતા હતા, પરંતુ તે ફોન ઉપાડતો ન હોવાથી તેના પિતાએ તેમના પાડોશીને ફોન કરી વિકાસ અંગે તપાસ કરાવતા તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો, જેને ખખડાવવા તેમજ બૂમો પાડવા છતાં અંદરથી દરવાજો ન ખોલાતા પાડોશીઓએ વિકાસના પરિવારની સંમતિથી તેમના ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા વિકાસનો મૃતદેહ નાયલોનની દોરી વડે સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો, જેને લઈને પાડોશીઓએ વિકાસના પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વિકાસના મૃતદેહનો કબજો લીધો હતો. પોલીસે એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં મૃતક વિકાસે જિંદગીથી કંટાળી જીવન ટૂંકાવતો હોવાનું જણાવ્યું હતું. આ અંગે બિલ્લીમોરા પોલીસ વધુ તપાસ કરી રહી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ઉનાઈ ખાતે રામ મંદિર નિર્માણ માટે 1.76 કરોડની ગ્રાન્ટ મંજૂર થયા છતાં કામ શરૂ ન થતાં ભક્તોમાં આક્રોશ. વાંસદા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાના મંદિર સંકુલમાં આવેલ ગરમ પાણીના કુંડ નજીક પૌરાણિક અને મૂછોવાળા રામ લક્ષ્મણ અને સીતા માતાનું મંદિર આવેલ છે. આ મંદિર જર્જરિત થઈ ચૂક્યું છે. આ મંદિરની છત પણ લાઇટના થાંભલાઓના ટેકે જ ટકી રહી છે. આ અંગેના અખબારી અહેવાલોને પગલે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા મંદિરના નવનિર્માણ માટે 1.76 કરોડ મંજૂર કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જ ગત વર્ષે મંદિરના નવનિર્માણ માટે રામનવમીના પવિત્ર દિને ભૂમિપૂજન કરાયું હતું. મંદિરના ભૂમિપૂજનને પગલે ભક્તોમાં આનંદ વ્યાપ્યો હતો. જો કે ભૂમિપૂજનને 1 વર્ષ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં હજુ સુધી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાયું નથી. ત્યારે આ મંદિરનું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ભક્તો દ્વારા થઈ રહી છે. સુરત ખાણ ખનીજ વિભાગની સ્ક્વોડ દ્વારા નવસારીમાં રેડ. ગેરકાયદે રેતી વહન કરતી 2 હાઈવા ટ્રક સીઝ થતાં નવસારી ખાણ ખનીજ વિભાગનું નાક કપાયું. નવસારી ખાણ ખનીજ વિભાગમાં ચાલતી ભ્રષ્ટ નીતિ રીતિને લઈને નવસારીમાં ગેરકાયદે રેતી માટી ખનનની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. ખનીજ માફિયાઓની ગેરકાયદે પ્રવૃત્તિ સામે નવસારી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પોતાના અંગત હિત સાધવા માટે આંખ આડા કાન કરવામાં આવે છે, પરંતુ ક્યારેક બહારના કે જિલ્લા કે ઉચ્ચ સ્તરેથી વિશેષ સ્ક્વોડ દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનન વહન પ્રવૃત્તિ પર છાપો મારી આવી પ્રવૃત્તિને ઝડપી લેવામાં આવે છે. ત્યારે નવસારી ખાણ ખનીજ વિભાગનો થપ્પો થઈ જાય છે. જો કે નવસારી ખાણ ખનીજ વિભાગની અધિકારીઓના લીધે કંઈ ફરક પડતો નથી. આવી જ એક ઘટના 1 એપ્રિલે બની હતી, જેમાં નવસારી ખાતે પૂર્ણા નદીના પટમાંથી ગેરકાયદે ઉલેચાતી રેતી ભરેલ 2 ટ્રકોને સુરત ખાણ ખનીજ વિભાગની વિશેષ સ્ક્વોડે ઝડપી લીધી હતી. સુરત ખાણ ખનીજ વિભાગની વિશેષ સ્ક્વોડ દ્વારા પકડાયેલ રેડમાં ગેરકાયદે ઉલેચાયેલ રેતીનું ગેરકાયદે વહન કરી રહેલ 2 હાઈવા ટ્રકો ઝડપાતા નવસારી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનું રીતસરનું નાક કપાયું છે. ધારાગીરી ખાતે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંગામી પાંજરાપોળ બનાવવાને લઈ સ્થાનિકોનો વિરોધ. નવસારી મહાનગરપાલિકા દ્વારા ધારાગીરીના ગ્રીન ઝોનમાં પશુઓના પાંજરાપોળ માટે હંગામી ઉપયોગ કરવામાં આવશે તેવું બોર્ડ મારવામાં આવ્યું છે. આ બોર્ડ જોતા જ સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે આ વિસ્તાર ગ્રીન ઝોન છે અને ખેડૂતોએ છોડાયેલા ઢોરોથી પોતાના ખેતરને કઈ રીતે બચાવશે તેવી તેમની ચિંતા છે, જેથી આ નિર્ણય પાછો લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. હંગામી પાંજરાપોળ બનાવવાની યોજના
સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. મહાનગરપાલિકાએ બ્લોક સર્વે નંબર 471 વાળી જમીન આ પાંજરાપોળ બનાવવાની તજવીજ શરૂ કરી છે. આ મામલે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં લેતા નવસારી ગ્રામ્ય મામલતદાર અને ટીડીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને આ સમગ્ર મામલાને રિપોર્ટ કલેક્ટર કચેરીમાં રજૂ કરવાની ખાતરી આપી છે, જેના આધારે કાગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આ વિસ્તારમાં હંગામી પાંજરાપોળ બનાવવામાં આવશે તો તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આશાપુરી માતાજી મંદિર નવસારી ખાતે નવરાત્રિની આઠમના દિવસે સવારે હવન કરવામાં આવશે અને રક્તદાન શિબિર યોજાશે. પવિત્ર આઠમના દિવસે આશાપુરી મંદિર માતાજીની ભક્તિભાવપૂર્વક યજ્ઞ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે તારીખ 5/4/2025ના દિવસે સવારે યજ્ઞનો આરંભ થશે. સવારે 9:30 કલાકે આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન શિબિરનો આરંભ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ નવસારી જિલ્લા નાયબ પોલીસ વડા સંજય રાય દીપ પ્રાગટ્યથી કરવામાં આવશે. ઇન્ડિયન રેડક્રોસ નવસારીની શાખાના સહયોગથી આ રક્તદાન શિબિર કરવામાં આવશે. જાહેર જનતાના રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.